પૂરા થયા અને 50 વર્ષ પછી હંમેશા હું પહેલેથી કોઈ પણ સામાજિક કૃતિ હોય અને મારી પાસે હોય, હું કરી શકતો હોઉં ત્યાં સુધી મેં કરવાની ટ્રાય આ સમાજની કરી છે. હું કયા સમાજનો છું? હું દરેક સમાજનો છું. હું મારી જાતને કોઈ દિવસ કોઈ સમાજનો માનતો નથી. મીડિયામાં લખાઈને આવે પાટીદાર ચહેરો, યુવા પાટીદાર, ઉદ્યોગપતિ. હું કોઈ ઉદ્યોગપતિ નથી. હું હંમેશા સમાજ સેવામાં માનવાવાળો માણસ છું. અને મેં મારા 51 વર્ષમાં રાજકારણમાં પ્રવેશ કરવો, મારી પાસે 3 ઓપ્શન હતા. એક 80-82 વર્ષનું બિલ્ડિંગ હતું, મારે ઘર લેવું હતું. એક 80-82 વર્ષનું એક બિલ્ડિંગ હતું. એક 22-23 વર્ષનું ઘર હતું, ફર્સ્ટ ક્લાસ એલિવેશન વાળું. અને એક નવું ઘર હતું. મેં જોયું કે લોકોની સેવા કઈ જગ્યાએ થાય છે. છેલ્લા મેં જે 2-3 મહિનામાં મેં કામો જોયા કે કઈ જગ્યાએ સેવા થાય છે, ખાડીમાં કોણ ઉતરે છે, લોકોની જિંદગી બચાવવાનું કામ કોણ કરે છે. એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. મેં મારા મિત્રોને, મારા સ્નેહીઓને, મારા સગા સંબંધીઓને, મારી સાથે જોડાયેલા સામાજિક સેવા સંસ્થાવાળાને બધાને પૂછ્યું કે મારે રાજકારણમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. ત્યારે બધા એમ કહેતા, મહેશભાઈ તમે જે સુરત પૂરતું કામ કરો છો, જો તમે પોલિટિક્સમાં જાઓ, તમને ગ્રાઉન્ડ મળે તો તમે આખા ગુજરાતનું કરી શકો. અને એ ગુજરાતનું કામ કરવા માટે હું રાજકારણમાં જોડાઈ રહ્યો છું. મેં ઘણા બધાને પૂછ્યું તો ઘણા બધાએ મને 10માંથી 5 લોકોએ એવી પણ સલાહ આપી કે તમે રાજકારણમાં જશો, તમે આ પાર્ટીમાં જોડાશો તો બીજી પાર્ટીઓ તમને હેરાન કરશે, તમારા ધંધાને નુકસાન થશે, તમારી ફેમિલીને પ્રોબ્લેમ થશે, તમારી ઉપર રેડવું પડશે, તમને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવશે. પણ ક્રાંતિકારી વિચાર કોકને તો આવવો પડશે ને, અને એ વિચાર મને આવ્યો છે. મારે સેવા કરવી છે અને સેવા કરવા માટે મારે કદાચ જેલમાં જવું પડે, કદાચ મને વધારેમાં વધારે તો શું થાય, ગોળી મારી દે ને. મેં મારી જિંદગી જીવી લીધી છે. હવે મને કોઈ અફસોસ નથી કે મારું શું થાય. હું મારા દરેક વેપારી ભાઈઓ, નાના ભાઈઓ, મારો વર્ગ પૈસાવાળો નથી, મારો વર્ગ નાના માણસોનો છે. હું ગરીબની ઝૂંપડીઓમાં બેહવાવાળો માણસ છું. અને મને નાના વર્ગની પીડા ખબર છે. મારે આપ સર્વને કહેવું છે, જ્યારે પણ સમાજનું કામ થતું હોય તો એમાં રાજકારણ કોઈ દિવસ ન હોવું જોઈએ. પણ અત્યારે સમાજના કામમાં પણ રાજકારણ આવી ગયું. કોવિડ સેન્ટરો, તમને કેમ પરમિશન, તમે કોની સાથે જોડાયેલા છો, તમારા કોની સાથે ફોટા પડે છે, તમે એમને કેમ બોલાવ્યા, તમે એની બાજુમાં કેમ બેઠા, આ કોઈ દિવસ સમાજના કામમાં ન હોવું જોઈએ. તમે સામાજિક કામ કરો છો, જે સામાજિક કામ કરવા વાળો હોય છે એનો ફોટો તમારી બાજુમાં હોય છે. મને ઘણા બધાએ કીધું આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે, આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે, તમે પ્રાઇવેટ સ્કૂલ ચલાવો છો. તમે મને પૂછો એની પહેલા હું જવાબ આપી દઉં. શા માટે સ્કૂલની જરૂર શા માટે પડે? પીપી સવાણી સ્કૂલ કમાવા માટેથી મારા બાપા 75 વર્ષના છે, સ્કૂલ ઉપર બેસ્યા છે, કમાવા માટે થોડા બેસીએ છીએ. હું તમને એક વાત કહું, તમારી પોતાને ખરીદેલી જગ્યા હોય, તમારું પોતાનું બાંધકામ હોય, તમે પોતે પગાર ચૂકવતા હોવ, સરકારી સ્કૂલ હોય, જગ્યા સરકારની હોય, બાંધકામ સરકારનું હોય, અને સરકારને એક બાળક પાછળ 40,000નો ખર્ચો કરવો પડતો હોય, અને પ્રાઇવેટ સ્કૂલવાળાને એમ કહે કે તમે 15,000માં ચલાવો. સરકારને જમીનના પૈસા નથી, સરકારને બાંધકામના પૈસા નથી, છતાં પણ એક બાળકની પાછળ એમને 40,000નો ખર્ચો હોય. પ્રાઇવેટ સ્કૂલવાળાને બધું એમનું હોય, પછી એમને 15,000માં ચાલે. પણ હું તો એમ કહું છું કે સ્કૂલની જરૂરત નથી. જે પ્રમાણે હું દિલ્હી ગયો હતો, સાહેબને મળ્યો હતો, સિસોદિયા સાહેબની 700-800 સ્કૂલ દિલ્હીમાં બનાવેલી છે. મેં તો ખાલી 7ની જ વિઝિટ લીધી હતી. તમે હું પ્રાઇવેટ સ્કૂલોનો વિચાર કરો, હું પ્રાઇવેટ સ્કૂલોનો વિચાર કરીએ. આપણે બધી પ્રાઇવેટ સ્કૂલોના ટક્કર મારે ને એવી સ્કૂલ હોય. બાળક સરકારી સ્કૂલમાં બેસવા માટે પ્રિપેર કરે, ફોન આવે કે મને એડમિશન કરી આપો, એવું મેનેજમેન્ટ હોય તો આપણે ફીની મગજમારીમાં શા માટે પડવું જોઈએ? સરકાર પાસેથી લોકો શું અપેક્ષા રાખે? આપણે રાજા રજવાડા હતા, રાજા પાસેથી આપણે શું અપેક્ષા રાખવી કે પ્રજાનું કલ્યાણ થાય, પ્રજા સુખી થાય? સરકાર પાસેથી આપણે શું અપેક્ષા રાખવી? આપણા બાળકોને શિક્ષણ મળે, એને સારા સંસ્કાર મળે, આપણું મેડિકલ સારું થાય. આપણે ક્યારે પણ
કોઈ પાસે આપણે ત્યારે પૈસાનો બચાવ કરી શા માટે? કદાચ કાલે મારું એક્સિડન્ટ થઈ જાય તો મારી પાસે પૈસા નહીં હોય તો? આ કોવિડ વખતે મને ખબર છે 50% દર્દીઓ દરરોજના 15 ને 20,000 પ્રાઇવેટ હોસ્પિટલના પ્રાઇવેટ દવાખાનાના નહોતા ભરી શકતા ને, એટલે બિચારા દવાખાને જઈ નહોતા શકતા. ખીચા ખાલી થઈ ગયા છે. 3 વર્ષથી હું જોઉં છું, કોઈના ખિસ્સામાં પૈસા નથી, બધાના ધંધા નોકરી તૂટી ગયા છે, પગાર બધાના 50% થઈ ગયા છે. ત્યારે જો આઇસોલેશન સેન્ટર એક પણ રૂપિયો લીધા વગર શરૂ ન કર્યા હોત, જિંદગી મોતનો સવાલ હતો. લોકો મરતા હતા, લોકો ફોન કરતા હતા, એક બેડ કરી આપો, એક ઇન્જેક્શન ગોતી આપો. ત્યારે કોવિડ સેન્ટર કોણ શરૂ કરે છે? સૌરાષ્ટ્રમાં 2 કોવિડ સેન્ટર જે શરૂ કરેલા હતા, ફક્ત તમે કોની સાથે જોડાયેલા છો એ નામ ખાતર પરમિશન ન આપે. અમારી સામે 19 દર્દીઓને અમારે ટેમ્પામાં લઈ જવા પડે, અને એક 62 વર્ષના કાકા એના આખા પરિવારની સામે એની આંખમાંથી રડે બધા, આખું પરિવાર, અને એ માણસ અમારી સામે મૃત્યુ પામે. એ માણસ અમારી સામે મૃત્યુ પામ્યો. શું આવું રાજકારણ હોય? આવું રાજકારણ ન હોવું જોઈએ. સેવાનું રાજકારણ હોવું જોઈએ. તમારે પ્રજાને ધ્યાન રાખવાનું છે. તમે પ્રજાને ટેક્સ આપો છો, એવું નથી 2% લોકો ટેક્સ આપે છે. 2% લોકો ટેક્સ નથી આપતા. એક વ્યક્તિ તમે ખાવ છો તો ટેક્સ ભરો છો, તમે પેટ્રોલ પુરાવો તો પણ ટેક્સ ભરો છો, તમે પેન્સિલ લો ને તો પણ ટેક્સ ભરો છો. તેનું પ્રજાનું ધ્યાન રાખવાની જવાબદારી એમની છે. તાળા મારી દેવાની જવાબદારી નથી. સ્વિમેર અને સિવિલમાં તાળા મારી દેવાય એ જવાબદારી નથી. લોકોની સેવા કરવા મારો ધર્મ છે, અને એના માટે મેં કોઈ 80 વર્ષનું જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું. મેં 22-23 વર્ષનું એલિવેશન વાળું બિલ્ડિંગ પસંદ નથી કર્યું. કોરો પોપડો મેં કર્યો છે. લોકોની સેવા માટે હું માથે કફન બાંધીને નીકળ્યો છું, અને મને ગોળી ખાવી પડે તો એ ગોળી ખાવા પણ તૈયાર છું. અને આપ સર્વનો સાથ સહકાર, આપ સર્વનો પ્રેમ, મારી સાથે રહેલા મારા નાના જે કંઈ પણ મારી સાથે જોડાયેલા છે, મેં કોઈને કોઈ રીતે કંઈનું કંઈ મેં સારું કર્યું હોય. 2007 પછી હું ઇન્ડિયામાં આવ્યો. મેં ફોરેનની દુનિયા જોઈ છે, ફોરેનની સરકાર જોઈ છે, મેં અહીંયાની સરકાર જોઈ છે, મેં દિલ્હીની સરકાર જોઈ છે. મને લાગ્યું કે નહીં, આ કામ કરવાવાળી સરકાર છે. એજ્યુકેશન કોઈ પણ વસ્તુનો પાયો છે. આ એજ્યુકેશનનો પાયો મેં જે દિલ્હીમાં જોયો છે, પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કરો મારે એવા, એમનું મેં મેડિકલ જોયું છે. અને મને એવો વિચાર આવ્યો કે આ ખુલ્લા પ્લોટમાં લોકોને કેવું રહેવું ગમશે, કેવા ઘરોમાં રહેવું ગમશે, અને એવું હું બનાવી શકીશ. એના માટે મેં આ પક્ષ પસંદ કર્યો છે. આપ સર્વોને મારી નમ્ર અપીલ છે, મારો સાથ અને સહકાર તમે હંમેશા મને આપતા રહેશો, તેવી જ મારી વાત છે. એમની સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય રામાપીર. માનનીય મહેશભાઈ સવાણીએ ખૂબ લાગણીભર્યા સ્વરમાં અને ખૂબ વેદના સાથે પોતાની વાત રજૂ કરી કે આટલી મોટી સમાજ સેવા કર્યા પછી પણ ભાજપ દ્વારા કે સત્તા પક્ષના લોકો દ્વારા એમને કેટલી બધી તકલીફ આપવામાં આવી છે, કેટલી યાતનાઓ આપવામાં આવી છે કે આજે એમણે લાગણી સાથે પોતાની વાત મૂકવી પડી. હું माननीय महेश भाई नो आभार व्यक्त करूँ छूँ और अब मैं माननीय मंत्री महोदय जी से निवेदन करूंगा कि वो अपनी बात रखेंगे. आदरणीय मनीष जी. धन्यवाद. मंच पर आसीन गुजरात आम आदमी पार्टी की टीम के मजबूत स्तंभ और लीडरशिप हमारे साथी गोपाल भाई, लोकप्रिय नेता यहाँ के, साथ साथ में गुजरात के मशहूर और बहुत सम्मानित पत्रकार और अब आम आदमी पार्टी के लीडर यशोदान भाई, किशोर काका, हम सबके मेंटर, हम सबके बड़े आदर्श, हमारे युवा साथी और आम आदमी पार्टी के स्थापना से साथ में रहे मनोज भाई, दिल्ली से यहाँ आकर, जैसा अभी महेश भाई ने कहा कि आम आदमी पार्टी दिल्ली में अभी खाली प्लॉट की तरह से है, या गुजरात में एक ऐसे प्लॉट की तरह है जिस पे एक अच्छा नया आधुनिक गुजरात का मकान बनाया जा सकता है. उसकी यहाँ नींव रखने वाले भाई गुलाब भाई और साथ साथ आज इस पार्टी में शामिल हो रहे, इस पार्टी परिवार का हिस्सा बन रहे और अभी अपनी भावपूर्ण अभिव्यक्ति से हम सबके अंदर जोश भरने वाले महेश भाई. मैं सबसे पहले तो महेश भाई का आम आदमी पार्टी में स्वागत करता हूं और मुझे बहुत खुशी है कि गुजरात में आम आदमी पार्टी दिन दूनी रात चौगनी स्पीड से बढ़ती जा रही है. 4 महीने पहले मैं यहाँ जब आया था चुनाव के समय पे,
तो आप में से कई पत्रकार साथियों ने बहुत जायज़ बात करते हुए पूछा था, भाई आप नई नई पार्टी हैं, आपका जोश है, लेकिन स्थायित्व कितना है, विस्तार की संभावनाएं कितनी हैं। 4 महीने के अंदर अंदर हम सब गवाह हैं कि जिस तरह से सिर्फ सूरत की बात करें तो सूरत के आम लोगों ने जिस तरह से आम आदमी पार्टी पे भरोसा करके एक यंग एजुकेटेड टीम पॉलिटिक्स में लेके आए हैं सूरत के लोग, और जिस तरह से लगभग 120 दिन हो गए, 125 दिन हो गए करीब उनको चुने हुए, जिस तरह से उन सब लोगों ने जमीन पर उतरकर काम किया है। अब सिर्फ दिल्ली का काम नहीं है, अब गुजरात का भी काम बोलने लगा है। आज गुजरात के पार्षदों का काम भी बोलने लगा है, उनका आचरण बोलने लगा है, उनकी ऊर्जा बोलने लगी है, उनकी पॉलिटिक्स बोलने लगी है गुजरात में। तो उस सब से प्रभावित होकर आज महेश भाई आम आदमी पार्टी परिवार में शामिल हो रहे हैं, और ये आम आदमी पार्टी के प्रति आम आदमी पार्टी के नेतृत्व राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी की राजनीति के प्रति एक उनका सम्मान है कि उन्होंने इतना लंबा समय समाज सेवा में लगाने के बाद, और एक सिर्फ समाज सेवा नहीं, साथ साथ एक सफल उद्योगपति होने के बाद ये तय किया कि अब मैं आम आदमी पार्टी में आके वो सेवा करना चाहता हूँ जिसको मैं जीवन भर करता रहा, जिसके लिए मैं अपना कमाया हुआ पैसा लगाता रहा। आज मैं आम आदमी पार्टी में शामिल होकर गवर्नेंस में, राजनीति में वो बदलाव लाना चाहता हूँ जिसको मैं समाज सेवा के जरिए लाता रहा। ये हम सब के लिए सौभाग्य की बात है, और हमारे सब के लिए, हमारे कार्यकर्ताओं के लिए उत्साह की बात है। आज मैं थोड़ा सा माफ़ी चाहता हूँ, गुजराती के शब्दों को उतना नहीं पकड़ पाता हूँ, लेकिन उसके बावजूद कहते हैं ना कि भावना की कोई सीमा नहीं होती है। तो जिस भाव के साथ उन्होंने अपनी बातें रखी, उससे बहुत स्पष्ट हुआ कि उनको भी बहुत उम्मीद है, और गुजरात के एक एक व्यक्ति को बहुत उम्मीद है कि आम आदमी पार्टी के ये लोग अब गुजरात में एक नई राजनीति की इबारत को सफल बनाएंगे, और उस सपने को सफल बनाएंगे जिसको सपने को लेके लोग कई बार कांग्रेस को और उसके बाद लगातार कई वर्षों से बीजेपी पे भरोसा करते आए हैं। वो भरोसा अब आम आदमी पार्टी के प्रति बढ़ रहा है। तो मैं आज इस अवसर पर अपने सभी कार्यकर्ताओं को बधाई देना चाहता हूँ, अपने सभी नवनियुक्त पार्षदों को जिन्होंने 125 दिन के अंदर अंदर इतना शानदार काम किया है ज़मीन पर उतरकर, कि लोगों का विश्वास अरविंद केजरीवाल जी के नेतृत्व में, उनकी राजनीति में और बढ़ा है, और उन तमाम लीडर्स को बधाई देना चाहता हूं। मैं पुनः इस बात को दोहराना चाहूँगा कि आज पूरे देश में राजनीति की बात करें तो एक पार्टी है, और ख़ास तौर से गुजरात की बात करें तो एक पार्टी है जो पिछले 20-22 साल से, 27 साल से कई जगह पर सत्ता में बैठी है, वो सत्ता की पार्टी है, और एक पार्टी है जो जनता के बीच बैठी है और जनता के बीच से निकल कर आ रही है। आज आने वाला चुनाव जो होगा गुजरात का, वो सत्ता में बैठी पार्टी और जनता के बीच से निकल आ रही पार्टी के बीच ही होना है। और दिल्ली में, जैसे मैंने अपील की थी दिल्ली के बारे में, कि दिल्ली में जब लोगों ने देखा कि अरविंद केजरीवाल जी की राजनीति की बदौलत वो काम 5 साल में हो सकते हैं जो कांग्रेस पिछले 80-90 साल के मकान में रह के नहीं कर पाई, और बीजेपी 20-20, 25-25 साल के मकान में रह के नहीं कर पाई, वो केवल 5 साल में वो काम हो सकते हैं। तो मैं गुजरात के साथियों को भी कहना चाहता हूँ, गुजरात के अपने भाइयों बहनों को भी कहना चाहता हूँ कि एक बार आने वाले समय में आम आदमी पार्टी में अपनी विश्वास को और मजबूत करें, अपने संकल्प को, और आम आदमी पार्टी के साथ खड़े हों। एक बार आम आदमी पार्टी को जहाँ जहाँ आप देखते चले जाएंगे, आप बीजेपी और कांग्रेस को भूलते चले जाएंगे, ऐसा हमारा दावा है। धन्यवाद। मैं आपके प्रश्न लेना चाहूँगा। ये बताइए, गुजरात में मुख्यमंत्री का चेहरा कौन होगा, यशोदान गढ़वी या और कोई? अभी मुख्यमंत्री से पहले हम जनता के बीच जाके ये चर्चा करना चाहते हैं कि आम आदमी पार्टी करेगी क्या। आम आदमी पार्टी वो सब करेगी जिसका सपना लोग देख रहे हैं। वो मुख्यमंत्री कौन होगा वो चुनाव से पहले तय होगा, गुजरात के लोग तय करेंगे, गुजरात के कार्यकर्ता तय करेंगे। एक सवाल मेरा ये है, इस बात और कितने लोग जुड़े हुए हैं भाई? पछाड़ी चांद साहब जो, हाँ जी बोलिए, आपकी आवाज़। सवाड़ी जी के साथ और कितने लोग जुड़े हैं, कौन उद्योगपति है, ये बता सकते हो? महेश भाई के साथ में, महेश भाई का आना अपने आप में इस बात का संकेत है
कि सरकार में बैठे हुए लोगों के तमाम डरावने चेहरों के बावजूद, तमाम उनके आक्रांत एटीट्यूड, अब उनके अप्रोच के बावजूद आज गुजरात के आम व्यापारी में, गुजरात के आम आदमी में, जो गुजरात के लिए सपना देखता है, कुछ संकल्प जग रहा है। आज महेश भाई में जगह है, अभी आप आने वाले समय में देखेंगे और बहुत सारे लोगों के अंदर वो जगेगा और वो आगे आके आम आदमी पार्टी ज्वाइन करके एक नए गुजरात के लिए सबका साथ थामेंगे। एक सेकंड उनको पूछ रहे पॉलिटिक्स में दो ही पार्टी को ज्यादातर लोग पसंद करते हैं। आपके तीसरी पार्टी क्योंकि आगे भी जितनी भी पार्टी है तीसरी पार्टी भी वो कामयाब नहीं हुई, तो आपको लगता है कि आपकी पार्टी गुजरात में कामयाब? आपकी बात ठीक है, दो ही पार्टी को बात पॉलिटिक्स होगी और अब जो पॉलिटिक्स होगी वो भारतीय जनता पार्टी और आम आदमी पार्टी के बीच ही होनी है। मेरा प्रश्न आपसे ये है, महेश सवानी जी ने बात की हेल्थ इंफ्रास्ट्रक्चर की, उन्होंने सॉफ्टवेयर देखी है अस्पताल में दिल्ली में, क्या उस स्थिति में उस मैं कहूँगा उस रीढ़ की हड्डी पर गुजरात जो इंफ्रास्ट्रक्चर का ब्लूप्रिंट बन सकता है? क्या आपको लगता है गुजरात में जो ब्लूप्रिंट की बात है प्रधानमंत्री नरेंद्र मोदी? एक मिनट उनका सवाल पूछ। देखिए, अगर 5 साल में दिल्ली में हो सकता है तो ये सवाल तो गुजरात के लोग भी पूछ रहे हैं कि यहाँ 27 साल से बीजेपी क्यों नहीं कर पाई और उससे पहले कांग्रेस इतने समय रह पाई, वो क्यों नहीं कर पाई। आप आने दीजिए, प्रेस कॉन्फ्रेंस करेंगे इस बात पे और फिर बताएंगे। आपको आके सब रखेंगे, सब पे बात करेंगे आपसे। अभी समय आने दीजिए, बहुत सारे लोगों को जिनको उम्मीद है कि अब समय बदलेगा, राजनीति बदलेगी, बहुत लोग और ज्वाइन करेंगे। विकास मॉडल की बात होती है तो आम आदमी पार्टी के क्या मुद्दे होंगे आगामी विधानसभा चुनाव में? तो सरकार लगातार कहती है विकास कर गुजरात मॉडल ऑफ द देश चला। देखिए, आज गुजरात में हम तो जहां भी जा रहे हैं, हमारे पार्टी के कार्यकर्ता चारों तरफ बन रहे हैं नए, और इसी उम्मीद पे बन रहे हैं कि भाई जो विकास की बात होती है उसमें स्कूल विकास में है कि नहीं है, सरकारी अस्पताल उस विकास में है नहीं, गांव के किसान के लिए, गांव के युवा के लिए रोजगार उसमें है कि नहीं है, ये सारी चीज़ें उसमें होती हैं। तो जो महेश भाई ने रखा, और ये महेश भाई का काम अपने आप में इस बात का प्रमाण है कि उस विकास के मॉडल के बीच अगर गुजरात के एक उद्योगपति को अपना पैसा लगाकर वो काम करना पड़ रहा था जो सरकार को करना चाहिए था, तो गैप तो बहुत बड़ा है। જો હું મારું કોઈ પણ કામ હોય ને એ કોઈ પાર્ટી રિલેટેડ ન હોય, એ સામાજિક કામ હોય, એ સામાજિક તौर પર થતું હોય, અને અમારું કામ છે તમામ લોકોને બોલાવવાનું। એવું તો કંઈ નથી થયું, એવું થયું કે આમાં તમે કોની સાથે કામ કરો છો? મેં કીધું હું સેવા સાથે કામ કરું છું, જે સેવામાં જોડાયેલા છે એમની સાથે કામ કરું છું, અને સેવામાં આપ જોડાયેલું હતું તો આપ સાથે કામ કરું છું। હું એકદમ પોઝિટિવ રાજનીતિ કરવા માટે છું, મારે કોઈની સાથે કોઈ વિરોધ નથી। જો આપણે બધા ભારતના નાગરિક છીએ, સ્વતંત્ર છીએ, કઈ વિચારધારા સાથે જોડાયેલા છીએ। મેં તમને કીધું મારે ઘર બનાવવાનું હતું, મારી પાસે 100 રૂપિયા હતા, તો મારે કઈ જગ્યાએ ઘર બનાવવું? લોકોને કોઈ પણ આશા હોય તો જે ઘર બાંધેલું છે એમાં ટાઈમ ન લાગે, સીધા જવાય, પણ મેં એવું ઘર નથી પસંદ કર્યું। મેં એવું ઘર પસંદ કર્યું કે જે ખુલ્લું છે અને એમાં લોકો માટે, લોકોને કેવું ઘર જોઈએ છે, જે સેવાના કામો છે એમાં હું કઈ રીતે લોકોને દિલાસો આપી શકીશ। લોકસભાની રેડીમેડ એ વખતે જે તે સમયે મને પૂછું, હું સેવાનો માણસ છું, મને બધા મારા મિત્રો એમ કહેતા હતા કે તમે રાજકારણમાં જાઓ તો સેવા થાય। રાજકારણ મારું ફિલ્ડ હતું જ નહીં, પણ મારે રાજકારણને ફિલ્ડ કરવું પડ્યું, કારણ કે મારે સુરતનું નહીં, મારે ગુજરાતનું વિચારવાનું છે, મારે દુઃખી લોકોનું વિચારવાનું છે, એટલે મેં દુઃખી લોકોનું વિચાર્યું। પાટીદારની મિટિંગ એને ન કહી શકાય। જો હું ખોડલધામ કાગવડ કમિટીના પ્રમુખ હતા,
પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો છે અને એમાં ઘણા બધાના અલગ અલગ મંતવ્યો હોય. हाँ जी, सूरत के 27 पार्षदों पर और आम आदमी पार्टी के 2 जो शिक्षक समिति के चुनाव में लगभग 29 लोगों पर एफआईआर सूरत पुलिस में दर्ज हुई है. क्या कहेंगे इस मामले में? देखिए, मैं दिल्ली में भी इस बात को कहता रहा हूं और यहाँ भी बहुत जिम्मेदारी के साथ और अपने, अब ये सारी चीज़ें साक्ष्य हैं, साक्ष्यों के दम पे कहना चाहता हूं कि भारतीय जनता पार्टी, जिसका शॉर्ट फॉर्म बीजेपी बना भारतीय जनता पार्टी से, आज उसका फुल फॉर्म भारतीय झगड़ा पार्टी हो गया है. आज उसके पास केवल और केवल झगड़ने के अलावा कोई एजेंडा नहीं है. वो सूरत नगर निगम में बैठती है तो आम आदमी पार्टी के कार्यकर्ताओं से झगड़ती है, वो वेस्ट बंगाल से झगड़ लेती है, उनके मुख्यमंत्री और उसके चीफ सेक्रेटरी से झगड़ लेती है, वो ट्विटर से झगड़ लेती है. आजकल भारतीय जनता पार्टी केवल भारतीय झगड़ा पार्टी बनकर रह गई है. उनके पास ना गुजरात के लिए कोई काम है, ना देश के लिए कोई काम है. कोविड मिसमैनेजमेंट, उन्हें जब उनको मैनेजमेंट करना था तो वो चुनाव लड़ रहे थे, जब चुनाव हार गए तो चुनी हुई सरकारों से लड़ने लगे. तो आज की तारीख में केवल और केवल उनका यही काम रह गया है. और क्यों रह गया है उसको भी समझ लीजिए. मेरे साथियों ने इस पे चर्चा की मुझसे. उन्होंने मुझको बताया कि सूरत में नगर निगम में शिक्षा समिति जो है वो 600 करोड़ रुपए के शिक्षा के बजट पर फैसला लेती है. सूरत नगर निगम के स्कूलों के 600 करोड़ के बजट पर भारतीय जनता पार्टी मनमर्जी चलाती आई है पिछले कई वर्षों से. आज जब यह अवसर आया, सूरत के लोगों ने उनको चुनौती देके कहा कि अब हमें आप पे भरोसा नहीं है, तो यह मौका आया कि 2 पार्षद अगर आम आदमी पार्टी के उसमें शामिल हो जाते उस कमेटी में, तो उनकी 600 करोड़ की चोरी रुक सकती थी. आज अगर वो इसलिए नहीं लड़े इसलिए कि उनको 600 करोड़ की चोरी बरकरार रखनी है. भारतीय जनता पार्टी सूरत नगर निगम में शिक्षा के बजट की 600 करोड़ की चोरी को बरकरार रखना चाहती है. इसलिए उन्होंने सारी धांधली की और धांधली करके आम आदमी पार्टी के निगम पार्षदों को समिति में नहीं आने दिया. सर, अभी हाल ही में हार्दिक पटेल ने ये कहा है कि आम आदमी पार्टी भाजपा की भी पार्टी है, मतों का ध्रुवीकरण करती है और कांग्रेस को हराती है. देखिए, डेमोक्रेसी है. आज डेमोक्रेसी में इतने सारे पत्रकार यहाँ बैठे हैं, इतने सारे चैनल्स यहाँ बैठे हैं, सब एक दूसरे की बात को ऐड करके उसको डेमोक्रेसी बनाते हैं. वो जो राजनीति में कर रहे हैं वो डेमोक्रेसी को मजबूत करें, हम जो राजनीति में कर रहे हैं हम डेमोक्रेसी को मजबूत करें. हम सबको पता है कि भारतीय जनता पार्टी के साथ बी सेटिंग किसकी है, सबको पता है. दिल्ली में आप पे आरोप लगा है कि जरूरत से ज्यादा आपने ऑक्सीजन मांगा, ये क्या स्पष्टता है? मैंने वहां भी स्पष्टता दी थी इस बारे में कि ये आरोप भारतीय जनता पार्टी ने अपने हेडक्वार्टर में एक रिपोर्ट बनाई और उस बीजेपी के कार्यकर्ताओं की रिपोर्ट के आधार पर लगाया है. क्योंकि उस सुप्रीम कोर्ट की ऑडिट कमेटी के जो सदस्य हैं वो खुलेआम कह रहे हैं कि ऐसी कोई रिपोर्ट ही नहीं है, ऐसा आरोप लगाना बेबुनियाद है, ऐसी कोई रिपोर्ट अभी बनी नहीं है. तो फिर बार बार फिर भारतीय जनता पार्टी के नेताओं को मैंने चुनौती दी थी, आज लगभग 72 घंटे हो गए, कि भाई जिस ऑडिट कमेटी की रिपोर्ट की आप बात कर रहे हैं उस ऑडिट कमेटी के सदस्यों द्वारा हस्ताक्षरित अप्रूव्ड कोई रिपोर्ट तो लाओ. कोई रिपोर्ट अब तक लाए नहीं, बोले रिपोर्ट है जी. तो भारतीय जनता पार्टी तो फिर वही वो झगड़ा करने का बहाना है. बीजेपी को कोई झगड़ा करने का बहाना मिल जाता है. विधानसभा के चुनाव है, उसके बाद लोकसभा के चुनाव आने वाले हैं. क्या आम आदमी पार्टी एक राष्ट्रीय विकल्प है? जनता तय करेगी. थैंक यू. આભાર પત્રકાર મિત્રો, તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.